હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે જો 10:15 થઈ ગયા છે ને હું જાગીને યારોનો ફ્રેશ થઈ ગયો હતો ને ગયો તો હું હોસ્પિટલ, કેમ કે મને મજા નહોતી એટલે પાછી દવા લેવા ગયો હતો. હું દાદા બે ગયા હતા સણોસરા, તો ત્યાંથી ટીકડીને એવું બધું આપ્યું, દવા બોટલ આપીશ, ઉધરસ ને તાવ ને એવું હતું. તો અત્યારે જો છે ને મારે જવાનું દડવા દર્શન કરવામાં. મમ્મીની બધા હાલીને ગયા છે, પપ્પા ને મારા મમ્મી. તો અત્યારે મારે ત્યાં દર્શન કરવા જવાનું છે. તો અત્યારે આપણે ગાડી લઈને જવાનું છે ત્યાં દર્શન કરવા. તો આપણે આ ગાડી હિરોઈનને તૈયાર કરી નાખવી, ચકાચક સાફ સફાઈ કરીને પછી આપણે ઉપડવી. તો કાંઈ નહીં, હવે આપણે છે ને સીધા નીકળીએ. ત્યાં જઈને હું તમને દર્શન ને એવું કરાવું, કેટલું પબ્લિક છે એવું ખબર બધા. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી જો અત્યારે છે ને દડવા પહોંચી ગયો ને મમ્મીની બેસી દર્શન કરીને ત્યાં કંઈક મઢુલી છે ત્યાં બેઠા છે. તો અત્યારે આવું દર્શન કરવા જાઉં ને ત્યાં અંદર લગભગ પરમિશન નથી ફોટોશૂટની અને એટલે કાંઈ વિડીયો ઉતરશે ને. તો હું છે ને હવે ફટાફટ જઈને દર્શન કરી આવું. તો મમ્મીની વાટે છે, પછી આપણે સીધું જવાનું ઘરે. તો અત્યારે હું છે ને ફટાફટ હું દર્શન કરી આવું. અહીંયા રાંદલમાનું મંદિર છે, અંદર વાયમાં છે રાંદલમાં. તો આપણે અહીંયા જઈને દર્શન કરી લેવી. જો વાય છે, પાણી ભરેલું છે. જો રમકડાના છોકરા માટે માર્કેટ છે. તો ફેમિલી આપણે દર્શન કરી લીધા છે ને મમ્મી છે ને એ જો અહીંયા કંઈક બેઠા છે મંઢુલીએ. તો આપણે એને કોલ કરીને આપણે એને બોલાવી પછી આપણે જવા દઈએ સીધા ઘરે. તો હવે પપ્પાને ફોન કરું એટલે એ આવશે. તો ફેમિલી જો અત્યારે ક્યારુના ઘરે આવ્યા હતા ને અત્યારે હું મોબાઈલ ઘુમાડતો હતો. તો અત્યારે મમ્મી બપોરનું જમવાનું બનાવતા જ. તો મારી આટલું જો મગ, કોરા મગ છે ને પલ્લા પાણી વાળું બનાવી દીધા ખાવા માટે. તો અત્યારે હું ઘડીક ખાઈ લઉં પછી બપોરે આપણે જમી લેવી. તો ફેમિલી 12:30 થઈ જાય ને બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું. તો અત્યારે જો સવેલું છે, મગનું શાક છે, રોટલીને એવું દાદા અને પપ્પાને જમી લેવી. હવે તો આપણે સવેલું તૈયાર થઈ ગયું મગના શાકનું. તો હવે જમી લેવી આપણે. તો ફેમિલી જો અત્યારે જમી લીધું છે ને અત્યારે હું છે ને આરામ કરવા માતાજીને મઠમાં આવી ગયો છું. અહીંયા આવીને ઘડીક આપણે આરામ કરી લેવી પછી આપણે સાંજના કંઈક બહાર જઈશું. તો અત્યારે ઘડીક હું આરામ કરી લઉં. 3 દિવસ પહેલા ફેમિલી જો અત્યારે છે ને બહાર બેઠો હતો ને વડલે. તો અત્યારે અમારે છે ને જીતભાઈ આવી ગયા છે, ફઈન દીકરા. જો કેમ છે જીતભાઈ? મજામાં? ક્યારે આવ્યા? અત્યારે જ આવ્યા એમને. તો જો અત્યારે દાદા અને ફઈને એમ બધા બેઠા છે. ફુવાની જો મોટી ગાડીને એવું લઈને આવ્યા છે. તો હવે રોકાઈ જાવ આજનો દી, પ્રોગ્રામ કરી નાખી રાત્રે. હે હું નહીં, સવારે નીકળી જવાનું વહેલા. હે એમ થોડું હાલે. જો દાદા એ કહે છે રોકાઈ જાવ. હે કાલે આપણે અહીંયા ગામમાં ત્યાં જો તુલસી મને વિવાહ છે. ના અહીં તે આપણે છીએ. હે તો આજે આવવાનું છે અમારે. આવજો. તઈ આવું તમારા ઘરે ચોક્કસ આવજો. તમારે જીતભાઈ જાય છે, એને રોકાવું છે પણ રોકાવા ન દીધો. પોવાય અંદર બેસી ગયા છે. તો ફેમિલી જો અત્યારે છે ને 5 વાગી ગયા હું જાગી ગયો છું. અને મમ્મી અત્યારે છે ને મારે આટલું ચા બનાવી દીધી. ચા અને ટોસ આપણે ખાવાના છે. ચા ટોસ ને ડુંગળી ખાય એટલે ઉધરા મટી જાય, સારું થઈ જાય ખાવા માટે. તો અત્યારે મમ્મીએ ચા બનાવી દીધી છે અને ટોસ. તો આપણે ફટાફટ હવે ખાઈ લેવી. તો ફેમિલી જો અત્યારે 7 વાગી ગયા હું છે ને માતાજીએ પગે લગવાવી ગયો. જો આપણે દીવાને એવું કરી નાખ્યું છે. માતાજીને આપણે દર્શન કરી લીધા. તો હવે આપણે ઊભા થઈ જઈએ. તો એમાં એવું છે મળે છે ને અમને થોડીક વોમિટ થઈ ગઈ. સાંજકના ચા ને એવું ખાધું ને એટલે કંઈ પીછું નહીં અત્યારે. તો અત્યારે જો જમવાનું બને છે, શું બને એ તમને બતાવું.
તો હાલો અત્યારે મમ્મી પાસે રસોડામાં જ આવી. તો અત્યારે જો મમ્મી કંઈક બનાવે. શું બનાવો? ચિપ્સ. વાહ જો ચિપ્સ ને ભજીયા બનાવે છે મસ્ત મસ્ત. ચિપ્સ તો હોય છે, તો જો ભજીયા ત્યાં થોડાક બનાવવાના. એ સાચી વાત. તો જો ચકાચક ચિપ્સ ને એવું થાય છે, પછી આપણે જમી લેવી બની જાય એટલે. તો ફેમિલી જો 7 વાગી ગયા તો જમવાનું તૈયાર થઈ ગયું. અત્યારે જો ભજીયા ગરમ ગરમ થઈ ગયા. ચિપ્સ છે, ચિપ્સ છે, આ બટેટાની ગરમ ગરમ ભજીયા ને ચા છે. દાદા બે કેવા દાદા? સરસ, બહુ સારા. બાય તો જમવા બે ગયા છે. મમ્મીની આમ બનાવ્યા છે ગરમ ગરમ. તો હવે આપણે જમી લેવી. તો ફેમિલી જો તો અત્યારે છે ને જમી લીધું છે ને બધા પોતપોતાનું કામ કરવા માંડ્યા છે. બધા ભાઈ આમ સૂતા છે, ફોન ને જોવે છે. તો હું અત્યારે છે ને અંદર રૂમમાં વ્લોગ એન્ડ કરવા આવ્યો છું. તો આજે જ ક્યાંય યાર નહોતા, ઘરે ને ઘરે હતા, કાંઈ મજા નહોતી, ખાલી દડવાઈ ગયા હતા મમ્મીને લેવા પપ્પાને. તો ઘરે આવીને સૂતો જ છું, આરામ કર્યો છે નકરો. અને કાલે પાછું જવાનું છે ભાવનગર. હવે મારે હવે ગામડું મૂકીને કાલે વહી જવાનું સિટીમાં. ગામડામાં શાંત વાતાવરણ ને એવું બધું હોય, બધું મૂકીને જવાનું સિટીમાં ઘોંઘાટમાં. તો બસ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી.